ફેમિલી, કેમ છો તમે બધા? તો શુભમભાઈ આજે મને પહેલાં લેવા આવ્યા છે ભાઈ. હવે કંઈ કહેવાય નહીં એટલે બ્લોગ બનાવીએ. જોઈએ આ જો વરસાદ પડ્યો અહીંયા, કેમ કે મને એવું લાગતું હતું કે આજે પ્લાન કેન્સલ છે બહાર જવાનો. વરસાદ પડે તો તમને જઈશું. અને આ મને જ ચલાવવા હાલ દે, મારા બ્લોગ શૂટ કરવાનો હોય કે ભાઈ ચલાવવાનું હોય લે? ચલાવવાનું હોય. આ સામે જો વન વે રોડ થઈ જાય, ભાઈ મારે શું કરવાનું? રોંગ સાઈડ ગણાય ભાઈ. ગમે તે હોય લે, ફાવતું નહીં મને. અને મારા વાળ જો વળી ગયા, સીધા કરી મારા વાળ બી એવા જ છે. તાર તું સીધા કરી એ હરકા કર લે. લેફ્ટ લેવાનું લઈ લે. કઈ નહીં, હેડો તાણ મળીએ આગળ. ભાઈને ચલાવવા આલી દીધી. ક્યાં જવાનું છે? કઈ ગાર્ડન બાર્ડનમાં જઈએ, તમારે જવું? હા તો ગાર્ડનમાં જઈએ. અહીંયા તો યાર શુભમ કે ફેરતો જ નહીં યાર. અમારે આ ડિસ્કશન થતા વાર લાગી, બોલો કલાક લાગે ડિસ્કસ કરતા કે ક્યાં જવાનું ક્યાં જવાનું. મહેસાણાનો આ છે તોય યાદ નહીં કે ક્યાં જવાનું. ક્યાં જવાનું? અડધો કલાક સુધી ડિસ્કશન કરીશું. વાંધો નહીં, પણ તો કઈ નહીં, હેડો ત્યાં જઈએ. હવે ગાર્ડન લઈ જાય અંદર એન્ટ્રી મારી દીધી છે. આ જોઈ લો તમે લેક. અહીંયા એ ટ્રેન આવી ગઈ. એ શુભમ બેસી જા, ટ્રેનમાં બેસી જા તું. આ જો ટ્રેન આવી. બાળકોની એટલે આ તો મોટા એટલે આમાં હું બેવાનું એટલે આ જો એટલે જબરું લાવે. એટલે બે આ બેવાની જગ્યા તો જો ખાલી. હા હા હા, મને એવું લાગે, મને એવું લાગી રહ્યું કે આ ક્યાંક પાર્કમાં આવી ગયા ને એવું લાગે. આ શું પાર્ક? મહેસાણા થોડું સિક્રેટ પાર્ક, થોડું બોલાય એમ. અચ્છા એવું છે. હા જો બાકી એ તો આજે વરસાદ પડ્યો એટલે આટલું સારું દેખાય છે. ના ના દેખાય ને, બહુ બોગસ દેખાય. પાણી જુઓ ને તમે, આ જો ખાલી પાણી હા લેકમાં. અને એમ કરતા ત્યાં આવો ગાંધીનગરના લેકે. અરે ભાઈ મેલના લેકે આવો એટલે ખબર પડે. ગાંધીનગરના લેકે આવો એટલે ખબર પડે. આ જો એકદમ સુનસાન. ગાંધીનગરનો લેક આટલા આગે એટલે કેવો ભરેલો હોય. ગાંધીનગરનો લેક ફ્રી હોય, એટલે ફ્રી નહીં હોતો. એ ગમે તે હોય. આ જો ખાલી અહીંયા સવારે બાકી આ વ્યૂ મસ્ત છે. સનસેટ જબરો થઈ ગયો. અહીંયા સવારે આવો ને તો બધા બોડી બિલ્ડર્સ બધા રનિંગ કરવાનું બધી. હા બોડી બિલ્ડર. આ જો બાકી બસ આવું જ છે આની અંદર જોવાનું, બીજું કઈ જ નહીં. ચાઇલ્ડ પાર્ક છે તારા માટે, તારા માટે એ ચાઇલ્ડ પાર્ક અંદર એન્જોય કરો. સિનેમેટિક અંદર નાખે. ના સિનેમેટિક બિનેમેટિક કઈ ના હોય. આ જો બેસવાનું છે ભાઈ, અહીંયા જઈને બેસવાનું મસ્ત. ફોટા બોટા પાડવાના હોય. શુભમભાઈના ફોટા પાડીએ. આ ડસ્ટબિને કોઈ કચરો કાઢતું નહીં, જો તો ખરી. ફૂલ ભરેલું. એટલે આ શું બધું મેન્ટેનન્સ ને મેન્ટેનન્સ. કઈ નહીં હેડો તાણ. આ જો કપલિયા ફોટા પાડે છે મસ્ત. કઈ નહીં હેડો તાણ. હવે જઈએ ત્યાં થોડી રાઈડ. શુભમ ને બી હેડવા. ત્યારે ત્યાંથી નીકળી તો ગયા હતા ગાર્ડનથી. અને ઘરેથી ફોન આવ્યો કે પકોડી લઈને આવો. તો આ જો પકોડી લઈને જઈ રહ્યા છે ઘર માટે. અને પછી રાતે શુભમભાઈ એવું કહે કે અહીંયાના સ્ટ્રીટ ફૂડ મસ્ત હોય, ખાવાનું તો જોઈએ. આપણે ત્યાં ગાંધીનગરમાં કુડાસણ બાજુ હોય છે એ સ્ટ્રીટ ફૂડ. અને કુડાસણ કે હા કુડાસણ બી હોય ને ઇન્ફોસિટી હોય, ત્યાં તો મસ્ત હોય. હવે એનો ટેસ્ટ ચાખે કેવો હોય છે. તો કંઈ નહીં હેડો હતા તો ઘરે જઈએ ને પછી પડીએ રાતે. ત્યારે થોડું સુઈ ગયો તો હવે જઈએ. શુભભાઈ લઈ જાય છે સ્ટ્રીટ ફૂડ ખાવા. તો કંઈ નહીં હેડો ભાઈ. મોમોઝ
નું કઈ બધું બંધ છે ને ક્યાંય લઈ નહીં જતા ખબર નહીં અહીંયા મહેસાણામાં રહે કે ક્યાં રહે એ જ નહીં ખબર પડતી ક્યાં બર્ગર બાબા ત્યાં હતું બર્ગર બાબા તો એ નહીં લે બર્ગર બાબા નહીં જવું બહુ ચાલે પેલા કહીએ બર્ગર બાબા નહીં જવું એટલે હેડો તાર અત્યારે બીજે ક્યાંક જે બર્ગર બાબા નહીં જવું આને નહીં આવડ અરે આને કઈ હરકું નહીં ખબર હું બોલી રહ્યો તું અલે યાર તો કર આવું કરી રહ્યો હતું હું લઈ જાઉં કે ખાવું નહીં કઈ બીજી જગ્યાએ જઈને કે આવું ખાવું તેવું ખાવું 17 વાર પૂછ્યું કઈ જગ્યાએ હું ખાવું લેબુ અંદર હે એક બીજું બોલ ક્લાસિક ખાવ ખાવ જવા દે ક્લાસિક કેફે જવા દે બસ હવે ફાઇનલ ત્યાં બસ ક્લાસિક કેફે જઈએ જો અહીંયા ના મજા આવીને ખાવાની તો તું ગયો મહેસાણામાં આવ્યો મને ખરખું મોમોઝ કંઈક ખવડાવી નહીં શકતો મોમોઝના બહાને અરે સ્ટ્રીટ ફૂડનું તમને કીધું હશે અહીંયા સ્ટ્રીટ ફૂડ ક્યાંય હ નહીં બોલો હવે એ તો ચલો વરસાદના લીધે બધા જતા રહ્યા પણ ગમે તે હોય અરે બંધ થા ક્લાસિક કેફેમાં શું કહેવાય તો અત્યારે આ શુભમ એક તોડી વચ્ચે બોલ કરે અને અહીંયા એક તોડી આ કેફે બંધ થઈ ગયું આ એટલું મોડા લઈને ફર્યો ને મને કેફે બંધ થઈ ગયો છેલ્લે ક્યાંક તો ખાવું પડશે આ જો વેસ્ટ સાઈડે બંધ થઈ ગયું તમે જોઈ શકો છો અહીંયા બધું પ્રોપર કરતા કરતા તો ગાંધીનગર સારું કે ગમે ત્યાં તમે જરૂર પડો બધું ખાવાનું મળી રહે કંઈ નહીં મળતું 7 વાગ્યાનું નતું કીધું એને મને 8:30નું કીધું હતું પેલા 7 વાગ્યાનું 8:30નું કીધું પેલા 7 વાગ્યાનું ખાવા બધું પેલા 7 વાગ્યાનું કઈ નહીં હેડો તાર હવે જોઈએ તો અત્યારે બર્ગર ખાવા આવી ગયા છે છેવટે મેચ કીધું હતું એન્ડ ટાઈમે અહીંયા મેં એક્ટિવમાં સ્ટાર્ટિંગ में जरा कीधું તારા ભાઈને નખરા કરતા અભી હાલ મેં એવું કીધું આના કરતાં સારું મેં કીધું જય ભવાની મસ્ત ખાઈ લઈએ જય ભવાની પેટે ભરાઈ જાય કે ના મારે અહીંયા જ ખાવું તો ખાઓ જય ભવાનીનો ક્લોઝિંગ ટાઈમ હાલ કશું સારું કાંઈ ક્લોઝિંગ ટાઈમ નહોતો કાંઈ આ ખોટું કહી રહ્યો છે બધું કંઈ નહીં હેડો તો એના લીધે મારા બ્લોગે લાંબો ના થઈ ગયો કેટલા 11 વાગી કે આવ્યો હતો કંઈ નહીં તો ભાઈ શું કહેવાય આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું હવે ખાઈને ઘરે જઈએ છે જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધે બીજા બ્લોગમાં જય શ્રી